ભુજ રેલવે સ્ટેશન નજીક રેલવે ફાટક પર ખાનગી લક્ઝરી બસના ચાલકે ટ્રાફિક નિયમના ધજિયા ઉડાવ્યા। ફાટક બંધ થતું હોવા છતાં ગાડી પસાર કરવાની લાઈનમાં ગાડી પસાર કરી આખરે ફાટકમેન અને ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ। આના માટે કોણ જવાબદાર? ભુજથી ગાંધીધામ ખાવડા સહિતના અલગ અલગ પટ્ટે દોડતી ખાનગી લક્ઝરી બસના ચાલકને કાયદાની કોઈ ખોફ ના હોય, પોલીસનો કોઈ ડર ના હોય, તે રીતે આડેધડ અને બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને કાયદાનો ભંગ કરી રહ્યા છે। તાજેતરમાં પણ કેરા પાસે અકસ્માતમાં 6 લોકોના જાન ગયા હતા। દરમિયાનમાં ગઈકાલે ભુજના રેલવે સ્ટેશન પાસે એક ખાનગી લક્ઝરી બસે ફાટક બંધ થવાની તૈયારી હોય આમ છતાં બેદરકારી દાખવી અને લક્ઝરી બસ વચ્ચે નાખતા આખરે રેલવે એન્જિનના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી અને એન્જિન સફળતાપૂર્વક પાર કર્યું હતું અને બસ વચ્ચોવચ્ચ ઊભી રહી ગઈ હતી। જોકે ફાટકમેનની પણ સમય સૂચકતા ખૂબ ઉપયોગી નીવડી હતી। સવાલ એ થાય છે કે લક્ઝરી બસના ચાલકો સામે હવે ખરેખર ટ્રાફિક પોલીસે કાયદાનું શસ્ત્ર ઉગામવાનો સમય આવી ગયો છે। આવા ચાલકોના લાયસન્સ રદ કરવા જોઈએ અને આવી લક્ઝરી બસોનું પાસિંગ પણ બંધ કરવું જોઈએ। તે દિવસો હવે દૂર નથી જ્યારે ઘસમસતું એન્જિન આવતું હોય ત્યારે ચાલક શા માટે ફાટક બંધ થવાની તૈયારી હોય છતાં બસ નાખે છે, જાણે કોઈ ઉતારાના જીવની કિંમત ના હોય તે રીતના આ કામ કરી રહ્યા છે। તેમની સામે હવે કાયદાનો દંડો ઉગામવાનો સમય પાકી ગયો છે।